નમસ્કાર ખેડૂત મિત્રો, જગતનો તાત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જય મુરલીધર. મિત્રો, આપણી સાથે આજ જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. જગદીશભાઈ, અમારી ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર, રામ રામ. રામ રામ. જગદીશભાઈ, વાત કરવી હતી ખેડૂતોની જે ટેકાના ભાવે ઓનલાઈન મગફળીની માટે રજીસ્ટ્રેશન કરાવ્યા હતા, પરંતુ ઘણા ખેડૂતોને એવા મેસેજ પણ આવેલા છે કે રજીસ્ટ્રેશન રદ થયા છે અથવા તો ટેકાના ભાવે મગફળી નહીં ખરીદી કરી શકાય. જે ઉપરથી જણાવેલ છે કે ગ્રામ સેવકની તેમને મુલાકાત લેવી, અને ગ્રામ સેવક એક ખેડૂતના ખેતરમાં જશે અને બધા ખેડૂતોને જો ખેતરમાં ફરશે તો કેટલો સમય વાર લાગશે અને ખેડૂતોને લગભગ મગફળી પૂરી થઈ જશે. અને અત્યારે મોસમ છે. જી જગદીશભાઈ, આની વિશે શું કહેશો તમે? જુઓ કનુભાઈ, હું દરેક ટીવી ચેનલમાં કહું છું, એ તમને પણ કહું છું, તમારા ચેનલ થ્રુ તમામ કિસાન ભાઈઓને પણ કહું છું કે છાતી કૂટે કોઈ દી મળદા બેઠા થાય નહીં. વાહ. છાતી કૂટે મળદા બેઠા થાય નહીં. સરકાર તમને ટેકો આપે અને તમારી મગફળી વેચાય, તમારી મગફળી એટલી વિકલાંગ છે, એટલી કે નબળી છે કે સરકારના ટેકા સિવાય વેચાય નહીં. સરકાર ટેકેથી મગફળી ખરીદે, એમાં તેલ નીકળે છે, અને ટેકેથી ખરીદે ન ખરીદે એમાં હું ઘાસલેટ નીકળે છે. ત્યારે કિસાનને પોતાની પ્રોડક્ટ એટલે ઉત્પાદન કરનારી જણસ એના ઉપર ભરોસો ઉઠી જાય ને, તો એ આવા થીગડા મારવાની જરૂર પડે. સરકાર હોય કે વેપારી હોય કે કમિશન એજન્ટ હોય, માર્કેટિંગ યાર્ડ હોય કે ખુલ્લી બજાર હોય, દરેકને ધંધો કરવો છે, ધર્મ નથી કરવો. જો કિસાનો જગતના તાત કહેવાય છે, એ કિસાનોનું હિત કરવું એને ધર્મ કહેવાય. અને અત્યારે જે ચાલે છે ધંધો છે, ધંધામાં નકરો મુનાફો એટલે કે નફાને જ ધ્યાનમાં રાખવામાં આવે. તમારું જે થવું હોય થાય, વર મરો કન્યા મરો, અમારું તરભાણું ભરો. એટલે ટેકાના ભાવની જે રજૂઆત કરી કૃષિ મંત્રીએ જાહેર કર્યો, ટેકાના ભાવે મગફળી ખરીદશું, ત્યાં તો મંડ્યા હંધાય કિસાનો ડિસ્કો કરવા. એટલે ભાઈ શું છે, તમે કલ્પના કરો, તમારો માલ છે, એના વગર કોઈને તેલ ખાધા વગર કોઈને પણ હાલે છે. મારે ને તમને પણ તેલ ખાધા વગર હાલવાનું છે ખરું? નો હાલે. ખાધા વગરે હાલે એમ નથી, માથામાં નાખ્યા વગરે હાલે એમ નથી, તેલનું માલિશ કર્યા વગરે હાલે એમ નથી, ને ઓઇલ પીલવામાં પણ તેલ જોઈએ એના વગરે હાલે. મિજાગરા જો ઘહાઈ ગયા હોય ને તો ઓઇલ નાખો તો મેળ પડે. તો દુનિયાની દરેક પ્રોડક્ટ જે છે, એનું પેલી વાત તો એ કિસાનોએ એક મગજમાં રાખો કે તમે ખેતરમાં જે ઉત્પાદન કરો છો એ વેસ્ટેજ નથી, એટલે કે ખરાબો નથી, એ તો ખૂબી છે સૌથી મોટી. તો તમે ખેતર જે છે એમાંથી ઉત્પાદન કરીને માર્કેટિંગ યાર્ડના દરવાજે જાઓ અને ખોળા પાથરીને વેપારીઓને કે કમિશન એજન્ટોને કહો, એ ભાઈ સાહેબ અમારો માલ ખરીદી લ્યો, એ ભાઈ સાહેબ માલ ખરીદી લ્યો. હવે ઈ પાછા ખરીદે કે ન ખરીદે, સરકાર પાછી ઉપકાર કરતી હોય એમ, અમે ટેકાના ભાવે ખરીદી લેવું. એટલે વળી છાપામાં આવે, ટીવીમાં આવે, આપણા જેવી યુટ્યુબ ચેનલમાં આવે, બધું હારું હારું આવે, પછી નરહું નરહું નથી આવતું. જેની અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ કનુભાઈ. નરહું ઈ છે કે સરકારે ટેકાના ભાવે ખરીદીની વાત કરી, તમામ મીડિયામાં મોટા પાયે કૃષિ મંત્રી રાઘવજી પટેલના ફોટા સાથે આવી ગયું, જાણે ઉપકાર કરતા હોય એમ. પણ કોઈએ લખ્યું કે આ કૃષિ પોર્ટલ જે છે એના ધંગ ધડા નથી, ડબલા હાલતા નથી, 2-5 દી લાઈટના ડખા હોય છે, ખુલતા નથી, જામ થઈ જાય છે, હેંગ થઈ જાય છે, અને ખેડૂતો સેંકડોની સંખ્યામાં આખો દિવસ લાઈનમાં ઉભા રહી તો એનો મેળ પડતો નથી. ઈ વાત ક્યાંય આવી છે? ઈ નહીં આવે. પછી શું થયું? માની લ્યો કે તમારો નંબર આવી ગયો, તો જેમ અત્યારે તમે જેની શિકાયત કરો છો એવું થાય કે સેટેલાઇટ ઇમેજમાં અમે તમારું સર્વે કર્યું, તમારા ખેતરમાં અમને માંડવી દેખાતી નથી. હવે એમ તો ઘુવડ ને સૂરજે ન દેખાય, એટલે કઈ સૂરજ ન હોય એવું ન હોય. તમને ન દેખાય તો તમારી ભૂલ છે. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે 2-4 મહિના પહેલા વાવેતર થયું જયારે માંડવીનું, ત્યારે શું હોશિયારી કરી હતી ખબર છે? કે આ વખતે ગુજરાતમાં 22.10 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે, જે વિક્રમજનક છે. આમ કરીને કોલર ઊંચા રાખેલા
કે જુઓ અમારા ગુજરાતમાં કેવી વાવણી થાય છે, જુઓ આ હારું હારું લગાડવા હાટું કેવું બોલાય છે એ તમને કહું. એણે કીધું 22.10 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. અને પછી શું થયું, જયારે ઉત્પાદનનો વારો આવ્યો ત્યારે કોઈ મંચ ઉપર બોલવાની વારો આવ્યો ત્યારે એને શું કીધું કે સામાન્ય રીતે સૌરાષ્ટ્ર કચ્છ ને ગુજરાતમાં 30 લાખ ટન મેટ્રિક ટન એમ કે મગફળી પાકતી હોય છે, પણ આ વખતે 66 લાખ મેટ્રિક ટન મગફળી પાકી છે. આ બે આંકડા કૃષિ મંત્રીના છે. વધારે વાવેતર થયું, વધારે ઉત્પાદન થયું. હવે ઈ તો કૃષિ મંત્રીએ કીધેલું જ છે. હવે તમારું સેટેલાઇટ સર્વે એમ કે મગફળી વવાણી નથી અને ઉત્પાદન થયું નથી, તો કોણ સાચું? સેટેલાઇટ સર્વે વાળું સાચું કે કૃષિ મંત્રી સાચા? કૃષિ મંત્રી ખોટા કે સેટેલાઇટ સર્વે વાળા ખોટા? નક્કી ઈ કરવાનું, આપણે ક્યાં કઈ કરવાનું છે. એટલે આ બધી હુતુતુ જેવી રમત છે કે તમારે જે દિવસે પોરવાવું હોય, તમારે પોતાને ઓવારણા લેવડાવવાના હોય, મોટી મોટી વાતો કરીને તખ્તા ઉપર, મંચ ઉપર તમે બહુ પોતાની જાતને અમારી સરકાર બહુ સારી છે અને ગુજરાતમાં ખેતીનું કામ બહુ રૂડું છે એવું બતાવવું, ત્યારે આંકડા તમે મગરના મોઢામાં ન આવે એવડા ફાડો. અને હવે જયારે ખરીદી કરવાનો વારો આવ્યો ત્યારે મશીનને કહી દે છે, મશીન તમને ના પડે, તમારી કનુભાઈના ખેતરમાં માંડવી દેખાતી નથી તો રતાંધળો હોય છે, નહીં દેખાતી હોય તો એમાં અમે શું કરીએ? ન દેખાય હું મારી આંખને બંધ કરી અને આમ માથે હાથ મૂકી દઉં અને પછી હું એમ કહું સેટેલાઇટ ની જેમ કે સૂર્ય ઉગ્યો નથી, તો માને આ ઉગ્યો હાવજ, તારી આંખે પાટા બાંધ્યા, એમાં કોઈ શું કરે? એટલે આ એક વાત થઈ કનુભાઈ કે ખેડૂતે હંમેશા એક તો જો સુખી થવું હોય ને તો આ ઓશિયાળાપણું પેલા તો નાબૂદ કરી દેવાની જરૂર છે. ઓશિયાળાપણું તમને માર્કેટિંગ યાર્ડ વાળા કહે ત્યારે તમે ગાડા લઈને જાઓ ને લાઈનમાં ઉભા રહ્યો 3-3 દી ને પછી એના કમિશન એજન્ટો ને વચેટિયાઓ ને દલાલો ને પછી એના વેપારીઓ ને પછી માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારો ને ઓઇલ મિલરો ને બીજા બધા, આ બધા તમને વરુની જેમ ફાડી ખાય. વરુની 10 વરુ ભેગા થાય ને સિંહ ને ફાડી ખાય કનુભાઈ. તો આ વરુની જેમ તમને ઘેરી વળે અને તમે એવો માલ લઈને ત્યાં ગયા હો કે તમારે છૂટકો ન થાય કે હવે કેમ કરવું. હું તમને એક દાખલો આપું. અહીંયા રાજકોટ માર્કેટિંગ યાર્ડ જે છે બેડીમાં, એમાં અહીંયા છાપામાં જ છપાનું છે એટલે તમને કહું છું આ વખતે જેનું આપણે વારંવાર કહીએ છીએ કે આ કેવા લોકો આપણને ખેડૂતોને કઈ રીતે લૂંટે છે ને કઈ રીતે એને હેરાન કરે છે. કે એક કપાસનો ભાવ નક્કી થયો તો એનો બોલાણી પેલી 1600 રૂપિયા કપાસ, 1661 રૂપિયા એમ. એટલે શું થયું, છાપામાં આવી ગયું. આ તો રાજકોટ તો છાપાનું હબ છે, બધા છાપામાં આવી ગયું. 1600 રૂપિયા ઊંચામાં ઊંચા ભાવે કપાસ વેચાણો. હવે તમારી જેમ તમે જે ગામમાં રહેતા, કયા ગામના, તમારો તાલુકો કયો લાગુ પડે? તમારો કુકાવાવ. તો અમરેલી, હા, અમરેલી, કુકાવાવ, જાફરાબાદ, જુનાગઢ, સુરેન્દ્રનગર, લીંબડી, જેટલા પણ માર્કેટિંગ યાર્ડો હોય ઈ આસપાસના જેણે પણ કપાસ વાવ્યો એને શું લાગે બધાને છાપામાં આવે એટલે કે ઓહો, રાજકોટમાં તો 1600 રૂપિયા કપાસ લેવામાં આવે છે ને અહીંયા જે હું ગામના નામ બોલ્યો ત્યાં શું હોય છે, ત્યાં કપાસનો ભાવ 1100, 1200, 1300 હાલતો હોય. એટલે બધાને શું લાગે કે ભાઈ રાજકોટમાં ઊંચો ભાવ છે, હાલો રાજકોટ જઈએ. તમે ટેમ્પો કે ખટારો ભરીને અહીંયા આવો, ટ્રેક્ટર ભરીને, અને અહીંયા એ 1600 ના ભાવની લાલચે આવો. પછી અહીંયા આવો પછી શું થાય છે ખબર છે? 1600 તો ખાલી છાપામાં છપવવા કે તમારી ઉપર ભૂરકી છાંટવા લેવામાં આવેલી વાત હોય છે. ઘરાકને તમારે, હા, તમારે ઘોડો હોય ને, ઘોડાને દોડતો રાખવો હોય ને, તમારી આગળ ગાજર લટકાડી રાખે. ગાજર લટકાડી રાખે, ઘોડાને એમ તો હું દોડીને આંબી લઉં. એને ખબર નથી કે લટકાડવું એવી રીતે તું દોડ તો આગળ ગાજર એટલું એટલું જ દોડ્યા કરે. તમારે જિંદગી આખી દોડવાનું, ગાજર તમારા મોઢામાં આવે નહીં. એવી રીતે આ 1600 રૂપિયાનો ભાવ છે એ તમને બધે ઠેકાણેથી માર્કેટિંગ યાર્ડો જેટલા છે ત્યાંથી કપાસ અમારે લઈ લેવો છે. એટલે બુદ્ધિપૂર્વક 2-4 ગાંહડી હું 1600 ના ભાવે પર લઈ લઉં. એ સિન્ડિકેટે નક્કી કર્યું હોય કે આવી રીતે બધાને ફસાવો. એટલે બધા લોકો ત્યાંથી 200-200, 500-500 કિલોમીટર દૂરથી અહીંયા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવે અને કેક આલ્યો અમારો કપાસ 1600 રૂપિયા લઈ લ્યો. પછી જુઓ ખેલ કેવો શરૂ થાય. પછી એ કપાસના તથાકથિત નિષ્ણાંતો પછી ફૂટી નીકળે અને એ શું કે ઓહો, આ કપાસ તો બરાબર ક્વોલિટી છે નહીં, આ તો
આ તો યા તો એમ કે આ તો ઝાકળ વાળો છે, આ તો ઝાંખો છે, કાળો છે, આમાં કઈ દમ નથી, તો આના કઈ 1600 ન આવે, તો આના 1100-1200 માંડ આવે. હવે ઓલા લોકો ન્યાથી બિચારા 500 કિલોમીટર દૂરથી 1600 નો લેવાશે, ઈ બાના હેઠળ અહીંયા આવ્યા હોય. હવે અહીંયા 1100 નું કે શું કરે? એટલે કોઈ પણ હિસાબે એને વેચે છૂટકો છે, કારણ કે પછી પાછા જવું ને પાછા આવવું ને વ્યવહાર તો અટકી જાય ને. આને કહેવાય ઓશિયાળી. તો હું કનુભાઈ તમને એમ કહું છું, તમારા માધ્યમ થ્રુ, તમારી ચેનલ થ્રુ ખેડૂતોને, કે ભલા માણસ, તમે એક વસ્તુ કેમ કલ્પના નથી કરતા કે જે માલ તમારો સસ્તા ભાવે પડાવી લે છે ઈ સુખી છે, અને માલના રણી ધણી તમે જુઓ, તમે દુખી જુઓ. તો તમને ક્યારે એમ નથી થતું કે ઘોડો ટેકાનો ભાવ, ઘોડા માર્કેટિંગ યાર્ડ નથી દેવું ક્યાંય એક ટીપું પણ? તમે કનુભાઈ વિચાર કરો, માંડવી, ઘઉં, બાજરો, ચણા, અડદ, સોયાબીન, તલ, જે કાંઈ છે તે એના વગર મારે કે તમારે હાલે એમ છે ખરું? ક્યારેય કોઈને એના વગર હાલે? તો હું કરિયાણાની દુકાને જાઉં અને 100 ગ્રામ અડદનું પેકેટ તમે લઈ આવજો, દુકાનેથી ખબર પડે. 100 ગ્રામ અડદ, 100 ગ્રામ મગ, 100 ગ્રામ મેથી, 100 ગ્રામ જીરું, 100 ગ્રામ રાઈ તમે લઈ આવો, શું ભાવની છે ઈ તમને ખબર પડે. અને ઈ ખેડૂતને સમજવું જોઈએ કે તમે જે માર્કેટિંગ યાર્ડમાં માલ વેચો છો એમાં અને કરિયાણાની દુકાનેથી માલ લ્યો છો એમાં કેટલો તફાવત છે. હું તમને એક સમજાય એવો દાખલો આપું કનુભાઈ. 1600 રૂપિયે મણ કપાસ વેચે છે ખેડૂતને, ખાસ ધ્યાન દઈને સાંભળે તો હું તમને કહું કે તમારા એક મણ કપાસમાંથી 7 કિલો જેટલું રૂ નીકળે અને બાકીના કપાસિયા નીકળે એવું માનવામાં આવે છે. એવરેજ. હવે તમે જોજો હો, અત્યારે તો મેં ટી શર્ટ પહેરેલું છે, જો કે ટી શર્ટ એ કિંમતી છે, પણ હું સામાન્ય રીતે જે શર્ટ લઈ આવું છું બજારમાંથી, એ શર્ટ 250 ગ્રામ વજનનું હોય. કેટલું? 250 ગ્રામ એનું વજન તમે જોખો ને તો 250 ગ્રામ વજનનું શર્ટ થાય. શું ભાવ છે ખબર છે? 2300 થી 2500 રૂપિયા. હવે તમે કલ્પના કરો કે એક 250 ગ્રામ આ બન્યું તો રૂ માંથી જ બન્યું છે ને, આમાં કઈ પ્લાસ્ટિક નું નાખ્યું નથી, લોઢું નાખ્યું નથી, લોખંડ નાખ્યું નથી, સોનું નાખ્યું નથી, ચાંદી નાખ્યું નથી, કે બીજું કઈ નાખ્યું નથી. છે તો ગમે ભલે ડિઝાઇન કરીને પોલિશ થયેલું, આ કોલર છે, આ ડિઝાઇન છે, ફલાણું છે, પણ છે તો મૂળ તો એનો વાત તો રૂ માંથી આવ્યું ને, કાપડ બન્યું છે ને. હવે 250 ગ્રામના 2500 રૂપિયા, એનો અર્થ એમ થયો કે 1 કિલોના 10,000 રૂપિયા. હવે તમે કનુભાઈ જે આપણને સાંભળે એને તમે કયો કપાસ વાવવા વાળાને કે 1600 રૂપિયે મણ કપાસ, એટલે કે 20 કિલોના તમે 1600 રૂપિયા તમને મળે છે, જ્યારે આ પાપી લોકો 1 કિલોના 10,000 રૂપિયા લે છે. ગાળો તો સમજો, ગાળો તો સમજો. ભલે આપણે કપાસ નથી પહેરતા, આપણે શર્ટ પહેરીએ છીએ, એનું પ્રોસેસિંગ થાય છે, પણ કેટલો ગાળો એમ કહું છું. તો 1600 ને બદલે 16,000 રૂપિયા કપાસ જવો જોઈએ. જો આ ભાવથી તમે નક્કી કરો ને તો 16,000 રૂપિયા તમારે મણ થવો જોઈએ કપાસ. એને બદલે 1600 રૂપિયા કપાસ તમારી પાસેથી લઈ લે અને તમારે મારે જેવા જે શર્ટ પહેરે છે 2,500 રૂપિયા શર્ટ વેચે, 2,500 રૂપિયાનું શર્ટ એક. જાઓ બ્રાન્ડેડ કંપનીના શર્ટ તમે લેવા જાઓ તો તમને કનુભાઈ ખબર પડશે. હું તો ખેડૂતોને કહું છું કે તમને કદાચ મારી વાત ન સમજાય તો કોઈક ભણેલો ગણેલો તમને જે યોગ લાગે, અત્યારની નવી પેઢી તમારા છોકરાઓ ભણેલા જ હોય, એને કહો છે કે ભાઈ શહેરમાં મને લઈ જા અને સારા શોપિંગ મોલમાં લઈ જા, જ્યાં બ્રાન્ડેડ કંપનીના શર્ટ વગેરે મળતા હોય ત્યાં મને લઈ જા, અને એક શર્ટનો ભાવ પૂછો, 2,500 થી શરૂ થાય, 10,000 રૂપિયાનો આવે છે, પણ આપણે નોર્મલ ગણો તો 2,500-3,000 નો થાય. એનું વજન કરાવો એટલે 250 ગ્રામ થાય. 250 ગ્રામના 2,500 રૂપિયા, એટલે કે 1 કિલોના 10,000 રૂપિયા કિલોના. અને તમે મણ આપો છો 1600 રૂપિયે. તમે કલ્પના તો કરો. એટલે કનુભાઈ હું તમને કહું છું કે ખેડૂતોએ શું કરવું જોઈએ. કૃષિ મંત્રી ગમે એમ કે, ટેકાના ભાવનું ગમે એમ કે, સેટેલાઇટ સર્વેક્ષણ ગમે એમ કે, તારીખ વધારે કે ન વધારે, પોર્ટલ હાલે કે ન હાલે, રજીસ્ટ્રેશન થાય કે ન થાય, ગોળ્યું બાળો હંધાય ને એક દાણો પણ માર્કેટિંગ યાર્ડમાં ન જવો જોઈએ
કે સરકારના આ તથાકથિત ગોડાઉનમાં ન જવું જોઈએ. તમે યાર સીધા ખેડૂતને કે વેપારી બની જાઓ. હમ. તમારું ખેતર છે ને એને દુકાન બનાવી દો, દુકાન. અને ખેડૂતને કે બરોબર. તમે પાકી જાય ને પછી તમે બની જાવ વેપારી, ખેડૂત નહીં વેપારી. હવે હું તમને વેપારી. સમજાવી પણ દઉં કઈ રીતે. ઘણા લોકો ખેડૂતો એમ કે કનુભાઈ કે ઈ તો રોડ કાંઠાના હોય ને ઈ ગાડા ભરીને વેચે તો કોક લેવા. અમારું ગામમાં તો અંતરિયાળ ગામ છે અને ન્યા કોણ લેવા. એટલે ભાઈ તમે માર્કેટિંગ યાર્ડ સુધી તો આવો છો કે નહીં ખટારા ભરીને? રોડ ઉપર ના બરોબર. રોડ ક્યાં? હા, હાઈવે ક્યાં નથી? તમારે ત્યાંથી ના. નજીકનો જે હાઈવે થાય ત્યાં ખટારો, હમ. ટ્રેક્ટર, ગાડું, બળદ તમને જે પોહાય એ લઈ અને તમે તારે ઉભા હમ. રહ્યો. 5 દી ઉભા રહ્યો, હમ. તમારી પાસે 100% લોકો લઈ જ જશે. કોને નથી જોતું? ઘઉં, ચણા, અડદ, મગ કે મેથી, જીરું, રાઈ કોને નથી જોતું? હમ. અને તમે સીધા ડાયરેક્ટ ટુ હોમ, આપણે જે ટીવી ચેનલોમાં ડીટીએચ કે ને ડાયરેક્ટ ટુ હોમ, હા. તમે હમ. ખેડૂતને કયો કે તમે મગફળી વાવો છો, પેલા તેલનો ડબ્બો 3000 રૂપિયા. તમે વિચાર તો કરો સાહેબ, તેલ મગફળીમાંથી જ હમ. નીકળે ને, ઈ 15 હમ. કિલોના 3000 રૂપિયા. અને હમ. તમારું મણના શું ભાવ છે મગફળીના? પૂછી લ્યોજી. મણ એટલે 20 કિલો. હમ. 20 કિલોનો હમ. શું ભાવ છે મગફળીનો? ટેકાનો ભાવ પણ તમે યાદ કરો શું ભાવ છે. 20 કિલોના 1452. આટલા ભાવ. કેટલા? ટેકાના ભાવ 1452. હવે 1400 રૂપિયાનો મણ. હમ. તમે ક્યાંક હમ. વિચાર તો કરો. 1400 રૂપિયાની 20 કિલો અને 15 હમ. કિલોના 3000 રૂપિયા તેલના ડબ્બાના. હમ. હમ. એટલે તમને કહું છું કનુભાઈ કે આ ખેડૂતોએ એક વસ્તુ ગાંઠ વાળી લેવાની જરૂર છે. મેં તમને એટલે શરૂઆતમાં કીધું કે મળદા છે ને એ બેઠા ન થાય. તમે ગમે એવી છાતી પીટો તોય સરકાર અમને હમ. લૂંટી ગઈ, માર્કેટિંગ એવડા લૂંટી જાય છે, જગતનો તાત હું કરે. અરે હું કરે હું? આપણે જ બધું કરીએ. હમ. ઈ ટાટિયા ગહડીને મરી ન જવા જોઈએ. માર્કેટિંગ યાર્ડ વાળા હોય કે શોષણખોર હોય, ઈ લોકો ટાટિયા હમ. ગહડી એની દુકાનો હાલે છે કેને કારણે? એના કમિશન હાલે છે હમ. કેને કારણે? ઈ તાગડધીનના કરે છે કોને કારણે? તમારી મારી ઉપર ખેડૂતો ઉપર જ કરે છે ને ટૂંકમાં. તો હા, ખેડૂતો એમ ખેડૂતો કે ઉપર. મારે નથી વેચવો બાજરો કે નથી વેચવો ઘઉં, થાય ઈ કર્યો તો શું કરે? કે હમ. માન નાખશે. તો ક્યાં એની નો દુકાનનું શું માને. થાય? તમારી જાણ ખાતર હમ. કનુભાઈ, આ પાપી લોકોએ દુકાન લીધી હોય ને પછી એના શોખે હરામનો પૈસો હોય ને હારા કામમાં ન વપરાય. એને હારા વિચારે ન હમ. આવે. એને પટાયા જ ફરવાનું મન થાય. એને કોઈ દી હરિદ્વાર હમ. જવાનું મન ન થાય. એમ કે આપણે પટાયા ફરી આવીએ. તો આ પાપી હમ. લોકોએ એક તો મોટી મોટી લોન લીધી હોય. શું કામ? આગળ આવશે ખેડૂતો કતલખાનામાં, આગળ કાપી નાખશું, હા. ભરી દેવું લોન. એટલે એટલે આ લોકો લેર કરતા હોય છે. હવે તમે એમ કહો કે મારે માલ નથી વેચવો, તો લોનનો હપ્તો તો બંધ નથી થવાનો. પછી ના તમે ના. પટાયાના શોખ તમારા જે છે પટાયા ફરવાના, એ તમારે ટેવ હમ. પડી ગઈ હરામની, એટલે એ જવાની તો છે નહીં. એટલે કરશે હમ. હું? ઈ પગ પકડશે ખેડૂતના, જગતના તાતના. હે હમ. ભાઈ સાહેબ, લાવો મગફળી જોઈએ, તમે કયો ઈ ભાવ આપું. આ કરો તો મેળ પડે. તમે શું કામ હમ. ઓશિયાળા થઈ જાવ છો? માલ તમારો અને ઓશિયાળા તમે એવી ગજબ ન કહેવાય. મારું છાપું છે હમ. હેડલાઈન નામનું, રાજકોટથી હું છાપું કાઢું છું. એમાં હમ. જાહેરાત હું ભાવે લેવી ઈ હું નક્કી કરું ને. તમે ક્યાં કોઈ નક્કી કરે છે? હમ. જાહેર ખબર દેનારા માણસો નક્કી નથી કરતા કે કયા હમ. ભાવે જાહેર ખબર છપાવવી. છાપાનો ભાવ હું રાખવો. ફૂલછાપ, ગુજરાત સંદેશ, તમારી પાસે છાપા આવે ગામડે ગામડે, હમ. એની ઉપર જે કિંમત લખી હોય છે 5, 6, 7 જે હોય તે, ઈ તમને કે મને પોહાય કે ન પોહાય એવું ઈ લોકો કોઈ દી વિચારે છે? એને પોહાય હમ. ઈ ભાવ નહીં. ઈ રાખે છે. તો ઈ એનો હમ. અધિકાર છે ને. દરેકને જે માલ પેદા કરે એને એનો મોલ કરવાનો અધિકાર હોવો જોઈએ. હમ. મૂલ એટલે પૈસા. તો હમ. હું ઘઉં પકાવું તો મારી ઈચ્છા થાય ઈ ભાવે વેચું ને. બજાર ગમે ઈ કે. હમ. અને બજાર હમ. એટલે આ તો વચેટિયાના વાત છે. ઘણા એમ કે છે કે સાહેબ બજારમાં જે હાલતું, બજાર નહીં, ખોટી વાત બોલો માં, વચેટિયા બોલો, હરામ ખાય આવો હમ. બોલો. બજારમાં તો તમે ને હું કરિયાણાની દુકાનેથી કનુભાઈ માલ લેવા જઈએ છીએ, 1400 હમ. રૂપિયા આપણને એક મણ મગફળી ક્યાંય મળે છે બજારમાં? હાલો તો કહું. જેને નો મળે. સરકાર ટેકાના ભાવે કે છે, તમે ને હું બે અત્યારે મગફળી આપણે જઈએ કરિયાણાની આપણે માર્કેટિંગ યાર્ડમાં કે દાણા બજારમાં, હાલો ની દાણા બજારમાં, દાણા બજારમાં કયો કે આલ્યો 1400 ની, આલ્યો 1500 રૂપિયા એક મણ, હમ. એટલે કે 20 કિલો મગફળી આપો. આપશે કોઈ? નો આપે. તમારી જાણ ખાતર કનુભાઈ, કોઈને કાંઈ બિચારા, આ તો અજ્ઞાન છે ને, એ સૌથી મોટો અન્યાય આપણને નોતરે છે ખેડૂતોને, અજ્ઞાન. હમ. તમારી જાણ ખાતર અહીંયા જયારે તુલસી વિવાહ હોય છે, તુલસી વિવાહનો દિવસ આવે છે,
ત્યારે શેરડીનો એક સાઠો રાજકોટમાં 125 થી 150 રૂપિયે વેચાય છે. એક સાઠો. તો જેને 5 વીઘાનો વાડ કર્યો હોય એ તો કરોડપતિ થવો જોઈએ ને. એક સાઠો જો 150 રૂપિયાનો હોય તો એને 5 વીઘાનો વાડ હોય કે 10, 15 કે 25 વીઘાનો વાડ વાવ્યો હોય એ કરોડપતિ ન થવો જોઈએ. એને બદલે શું થાય છે, ત્યાંથી ટ્રેક્ટર મોઢે કે ટન મોઢે પાણીના ભાવે લઈ જવામાં આવે. અહીંયા મને જે છે 150 રૂપિયામાં આપે છે. આને કહેવાય વચેટિયાઓનું બજાર. એ વચેટિયાઓનું બજારને તમે નેસ્ત નાબૂદ કરો અને ડાયરેક્ટ ટુ હોમ ખેડૂત સીધો ગ્રાહકનો સંબંધ કરે. ખેડૂતો પોતાનો માલ સીધો ગ્રાહકને પહોંચાડે. એટલે સાહેબ તમે જુઓ, ખેડૂતો ભયંકર સુખી થાય અને ગ્રાહક તરીકે મને ને તમને બજાર કરતા અડધા ભાવે માલ મળે. હું તમને એક નાનું એક્ઝામ્પલ આપું એટલે આપણને સાંભળે એને ખબર પડે કે હું શું કહેવા જઈ રહ્યો છું. ઘણી વખત એવું છે કે આપણે બોલીએ ત્યારે લોકોના મનમાં પ્રશ્ન થતા હોય કે આવું કઈ હશે. હવે હું તમને નાનું કનુભાઈ એક્ઝામ્પલ આપી દઉં. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હમણાં એક વિડીયો જાહેર થયો છે કે લાલ ગોલરિયા મરચા હોય ને તેની હરાજી શરૂ થઈ. સાંભળજો, ₹1 કિલો થી શરૂ થઈ હરાજી. એ બે અટકી ગઈ. ચાલો ₹1 કિલો બરાબર ધ્યાન રાખીને સાંભળજો. ₹1 કિલો મરચા લાલ ગોલરિયા. હવે ઈ તમને ને મને શાક માર્કેટમાં કેટલા રૂપિયા મળે છે? 30 રૂપિયા. વચ્ચેનો ગાળો કેટલો થયો? 29 રૂપિયા. ઈ કોણ ખાઈ જાય છે? જેને ખેતર આરે લેવા દેવા નથી, મજૂરી આરે લેવા દેવા નથી, ખેડૂત આરે લેવા દેવા નથી, કાંઈ ગ્રાહક આરે લેવા દેવા નથી. ખાલી જગદીશ ટ્રેડિંગ કંપની એમ કરીને વચમાં જે ગોંડલ હોય કે કોઈ પણ યાર્ડ હોય એમાં આટલી દુકાન 10 બાય 10 ની નાખીને બેઠો, ટેબલ ખુરશી નાખીને. એને આ મળે 30 રૂપિયામાંથી 29 રૂપિયા. કઈ રીતે તમને કહું કે એને તો ખેડૂત પાસેથી ₹1, ₹2 પચાવી લીધા. આ ગોલરિયા મરચા લાલ કલરના એ લીધા હોય એને ટન મોઢે. પછી આવે બીજા બધા હોલસેલર્સ, એમાંથી સેમી હોલસેલર્સ, એમાંથી પછી હાવ રિટેલર્સ ને રિટેલ પછી શાકભાજી વાળા. મારે ને તમારે ઈ ગોલરિયા મરચા શાક માર્કેટમાં લેવા જઈએ. માર્કેટિંગ યાર્ડ થી ગોંડલનું શાક માર્કેટ છે ને 2.5 કિલોમીટર દૂર નથી. કોઈ આની કમ્પેર કરતો, કોઈ તુલના કરતું નથી કે આ માર્કેટિંગ યાર્ડમાંથી લઈ આવેલું ગોલરિયું મરચું હોય ધારો કે, અને બાજુમાં તમારો જે ફોટો છે ત્યાં તમે શાક માર્કેટમાં એક ભાઈને કયો કેમેરો લઈને કે ત્યાં ઉભો રહીએ. એ જ ગોલરિયું મરચું જે મારા હાથમાં અત્યારે ધારો કે છે એ મેં ₹1 કે ₹2 કિલો લેખે પડાવી લીધું છે માર્કેટિંગ યાર્ડમાં. સાંભળજો. અને બાજુનો તમારો જે અત્યારે આ સ્ક્રીન ઉપર તમે જે દેખાવ છો એવી જગ્યાએ આપણા શાક માર્કેટમાં મોકલો કોક માણસને અને એને કહો કે આ જ ગોલરિયું મરચું જે છે તું એ શાક માર્કેટ વાળાને પૂછી અને પૂછતો શું ભાવ છે. એ તમને કહે છે ₹30 કિલો. હવે તમે બે બતાવો ટીવીમાં આમ કે ભાઈ જુઓ આ મરચા બે એક જ છે કે બીજા કોઈ? એક જ લાલ ગોલરિયું ગોંડલનું મરચું. આ માર્કેટિંગ યાર્ડમાંથી ₹1 કિલો લેવામાં આવ્યું છે અને વેચાય છે ₹30 કિલો. હવે તમે વિચાર કરો આમાં ખેડૂતને ક્યાંથી મેળ પડે? આપઘાત ન કરે તો શું કરે ખેડૂત? અને ગ્રાહકો શું કરે? આ વચેટિયા મલાઈ નથી ખાતા તો શું છે? તમે આનાથી મોટું કોઈ પ્રમાણ ખરું? એટલે તમને કહું શું કરવું જોઈએ કનુભાઈ કે ગોલરિયા મરચા જેણે વાવેલા હોય. અત્યારે તો મોબાઈલ યુનિવર્સિટી તો આવી ગઈ છે. પેલા આપણે જે વાતો કરી ને ઘણા શું કે સાહેબ તમારે એર કન્ડિશન ઓફિસમાં બેસીને વાતો કરવી ને અમારે માલ પકવવો, આટલા ગાડા મોઢે માલ નાખવો ક્યાં? તમે કયો એમ ન થાય. તો હું એને કઉ છું ભલામણ બુદ્ધિ વાપરો. તમે મોબાઈલમાં કીર્તિદાન ને સાંઈરામ ને સાંભળ્યા કરો ને ખાલી ટેસડા કરો એમ ના હાલે. એ સાંભળો, મજા કરો, એમાં ખોટું કઈ નથી. પણ તમે થોડુંક વિવેક વાપરો. તમારા ધંધાનો ઉપયોગ કરો આ મોબાઈલ થકી. કે મોબાઈલ થકી તમે તમારા ગ્રુપમાં મેસેજ કરી દો કે ભાઈ મારે ગોલરિયા મરચા પાક્યા છે, તમારે જોતા હોય તો મારી વાડીએથી સીધો તમારા ઘરે હું નાખી જઈશ. હવે તમે જુઓ કેટલો ફેર પડવાનો છે. કહું ₹1 કિલો મરચા માર્કેટિંગ યાર્ડમાં પડાવી લેવામાં આવ્યા અને ₹30 આપણને બજારમાં મળે છે. ₹29 કોક ખાઈ જાય. એના કરતા શું થવું જોઈએ? ખેડૂત મને કે જગદીશભાઈ તમારે મરચા જોઈએ છે? હું કીધું હા. હવે મને તમે અત્યારે બજારમાંથી કેટલા રૂપિયા લ્યો છો? હું કહું ₹30. તો ઈ એમ કે મારે તમને ₹15 આપવા છે. 30 નહીં 15. તો મને 15 ફાયદો થયો કે નહીં? પેલી વાત તો ઈ ₹15 મને ફાયદો થયો કે નહીં? તો કે હા. હવે ₹1 માર્કેટિંગ વાળા લઈ લેવાના હતા અને લે જ છે હજી, તો ₹14 ખેડૂતને ફાયદો થયો કે નહીં?
સીધી વાત છે ને. હા જે બરોબર છે. ખેડૂત મરચા ઉત્પાદન કરે છે એ યાર્ડમાં જાય તો ₹1 કિલો વેચાય છે. મને એ ₹15 આપે એટલે ₹14 એને ફાયદો થયો. હમ અને હા ₹30 બરોબર. હું ₹30 લઉં છું એને બદલે મને 15 મળે તો મને 15 નો ફાયદો થયો ને. તમે વિચાર કરો, હમ ગ્રાહક અને ઉત્પાદક બે સીધા જો મળી જાય ને વચેટિયા દૂર થઈ જાય તો અડધી પરધી મોંઘવારી તો એમનેમ સોલ્વ થઈ જાય એમ છે. નરેન્દ્ર મોદીએ હમ કહેવાની જરૂર નથી કે હું ખેડૂતોની કમાણી બમણી કરી દઈશ. એ કહેવાની જરૂર નથી. હમ આપોઆપ બમણી થઈ જાય અને સોંઘાઈ થઈ જાય, સોંઘવારી. કારણ કે મારું ને તમારું હમ બજેટ જે છે કરિયાણાનું એ અડધું પરધું ઘટી જાય. હમ એટલે આ સ્થિતિ છે હા બરોબર. કનુભાઈ. અત્યારે રજીસ્ટ્રેશનની તમે જે વાત, આ બધી હૈયા હોળીમાંથી બહાર નીકળો, રજીસ્ટ્રેશન કરો અને હમ ટેકાના ભાવે ખરીદો અને સરકાર તમને 3-3 હજાર રૂપિયા આપે છે ને અરે ધૂળ પડી એના રૂપિયામાં. 60 વીઘાનો હમ ખાતેદાર માણસ હો અને 3,000 રૂપિયા સરકાર તમને હું બટકું નાખે, તમે રાહ જોઈને બેહો, શરમાતા નથી? એના કરતા ખુદી કો હમ કર બુલંદ ઇતના કે હર તકદીર કો લિખને સે પહેલે ખુદા ભી પૂછે કે બતા દે બંદા તેરી રજા ક્યા હૈ. એટલે બધા ભલામણા ક્યાં હે. પેદા કરો, તમે તો સોનું પેદા કરી શકો એમ છો. તમારામાં એ ત્રેવડ છે, હમ કૌવત છે. કૃષિ હમ વિજ્ઞાનીઓની મદદ લ્યો, જરૂર ન પડે તો તમે એકને એક પાક ઉપર ટેકા ન રહ્યો. મગફળી ને કપાસ, મગફળી ને હમ કપાસ, મગફળી ને કપાસ. પછી સરકાર બેવકૂફ નથી, સરકાર હોશિયાર હોય. મોટા મોટા ઉદ્યોગપતિઓને લાભ કરાવવા માટે થઈને બહારથી આયાત કરશે બધી વસ્તુઓ. હમ અને તમારો માલ પાણીના ભાવે તમારે વેચે છૂટકો થાય છે. આ બધોય ડખો છે. હમ એના કરતા તમે કૃષિ તજજ્ઞોની નિર્ણય એની સલાહ લ્યો કે ભાઈ આપણે દર વખતે કપાસ માંડવી એના કરતા મારા ખેતરમાં બીજું કઈ થઈ શકે એમ છે ખરું? તો હું ઈ હમ બાગાયતી પાક વાવું, બીજું કઈક લો જેનાથી મને હમ પૈસા મળે ને હું મારી ગરીબી દૂર થાય. તમને કહું કનુભાઈ, હમ રાજકોટમાં એક ભાઈ છે, મેં ઘણી ટીવી હમ ચેનલમાં આ ઉદાહરણ આપ્યું છે. એની પાસે હમ 1 ઇંચ જમીન નથી, 1 ઇંચ જમીન નથી ખેતી લાયક. અને હમ સાડીની દુકાનમાં જેમ ઓલા ઘોડા રાખ્યા હોય ને, લોખંડના ઘોડા સાડી મૂકવા માટે, હમ એવા એના એક મકાન છે. એ મકાનમાં ઘોડા રાખ્યા છે, એમાં પ્લાસ્ટિકના ટબલર રાખ્યા, એમાં થોડીક માટી ભરી અને એને શું વાવ્યું ખબર છે? એને કાશ્મીરી કેસર વાવ્યું, કાશ્મીરી કેસર. અને હમ વર્ષે એની 5-5 લાખ રૂપિયાની કમાણી કરે છે. 1 ઇંચ જમીન હમ નથી, બોલો. 1 ઇંચ હમ જમીન નથી તો પણ વર્ષે 5 લાખની કમાણી કરે છે, એવું છાપામાં સમાચાર અમે ફોટા સહિત છાપ્યા છે. તો શું કામ? હમ એને પેટર્ન બદલાવી. એને આમ 3,000 રૂપિયા, મને મોદી સાહેબ ના 3,000 રૂપિયા પ્રધાનમંત્રી કિસાન સહાય યોજના, સન્માન યોજના, સન્માન તણું, અરે આરામના હાડકા કરી દે છે. સન્માન ની ક્યાં કરો? 3,000 રૂપિયા તમારો આવે હું? અને 3,000 રૂપિયા તમારી હા ફાકી મહિનાની 3,000 રૂપિયા થાય છે. ખોટું હું બોલો? ખેડૂતને થોડા ઠપકા દેવા પડશે. તમે તમાકુની ફાકી નથી હમ ખાતા, એક ફાકી 30 રૂપિયા નથી બરોબર. આવતી, આખા દીમાં 10 નથી દાબી હમ જતા, તો 3,000 રૂપિયા તો ઈ થયા. તો તમારા વર્ષે કેટલા હા રૂપિયા થયા? હાલી હું મળ્યા 3,000 હા રૂપિયા તમે આમાં ફૂલીને ફાળકો છે ને થઈ જાવ. ઘા કરી દો હમ સામેથી, નથી જોતા. આપણે જે આ મફત નામનો શબ્દ છે ને, સૌથી મોટું જો કોઈને કિંમતીમાં કિંમતી કિંમત ચૂકવવી પડતી હોય તો મફતની છે. હમ સૌથી વધુ લખી રાખજો કનુભાઈ, સૌથી વધુ કિંમત અગર આપણે કોઈને ચૂકવવી પડતી હોય તો એ મફતમાં મળનારી કોઈ પણ ચીજ વસ્તુની કિંમત ચૂકવવી પડે. હમ એટલે આ તથાકથિત સબસિડી, સહાય, ટેકાના ભાવ, અરે આ હોશિયારી છોડો યાર. તમે માલિક થઈને વળી ક્યાં તમે ગુલામ થાવ છો? એટલે હમ તમે અનાજ પેદા કરો તો અમે તમને પગે લાગવા જોઈએ ને. જેની પાસે જમીન નથી, હમ ખેતી લાયક, આવડત નથી, તો ઈ તમને પગે લાગવા છે ને કે ભાઈ તમે ઘઉં બાજરો વાવો છો, અમને આપજો ને અમે મરી જાઉં એના વગર. એને બદલે હમ કરુણા તો જુઓ. જે જગતનો તાત આપણે શબ્દ કહીએ છીએ, ઈ ઘઉં પેદા ઈ કરે, બાજરો ઈ પેદા કરે, તેલ ગોળ ઘી ન્યાથી હમ થવાનું. અને ઈ પાછો અમને લબડે, અમને એટલે આપડે જે ઉજળિયાત વર્ગને જેને ખેતી નામની કોઈ ચીજ જોઈ નથી એને. અને સરકાર નક્કી કરે ટેકાના ભાવે, જેને ઉપકાર કરતા હોય એમ. શરમાતા નથી હમ સરકારને કે ટેકાના ભાવે એટલે વોટ હમ નોન્સન્સ. એટલે ખાવા વાળા 140 કરોડનો દેશ છે, તો તમે આયાત કરો છો જખ મરવા? પેલા આપડા હોય એને કરો ને. હમ હું ને તમે ગાયને આપણે 33 કરોડ દેવતા એના વાસ છે એવું માનીએ છીએ. પણ તમે જુઓ, હમ કોઈએ આખે આખું ભાણું પેલો થાળ ગાય માટે કાઢ્યો ખરો? સુખી હોય એની પર વાત કરો, દુખી જવા દો. સુખી હોય એને પણ હમ કીધું ભાઈ એક કામ કરો, 35 રોટલી, 10 લાડવા, આટલું આટલું મોટું કેન ભરાય એટલી છાશ, બાકી દાળ ભાત સંભારો એક થાળ બનાવો મોટો. કારણ કે 33 કરોડ દેવતાનો વાસ જેનામાં છે, એ ગૌ માતાને પેલા આપણે થાળ ધરાવ. કોઈએ કર્યું એવું નહીં. એઠવાડ નાખે છે ને.
હા તો સવાલ ઈ હેઠવાડો. છે, હા સવાલ ઈ છે સમજવાનો. આપણે આવી હમ રીતે હગવડીયો ધર્મ પાળશું તો નહીં મેળ પડે. હમ એટલે ખેડૂતોને તમારી ચેનલ થકી પણ કહું, આજે તમારું પહેલી વખત આપણે આમાં આવ્યા, તમારી આગ્રહને માન રાખીને કનુભાઈ, હું તો હમ ખેડૂતોને હમ વિનંતી કરું છું કે તમે ઓશિયાળાપણું બંધ કરો. તમારી જવાબ તમને સોલ્યુશન આપું, તમને ઉકેલ આપી દઉં હમ એટલે ડખો મટે. ભૂલી જાઓ તમે હમ રજીસ્ટ્રેશન માટે ઈ તરફડિયા ના મારો. આવતા વર્ષે એવું થવું જોઈએ કે કૃષિ મંત્રી વિનંતી કરે કે ભાઈ સાહેબ, અમે ટેકાના ઊંચા ભાવ આપીએ પણ મહેરબાની કરીને તમે રજીસ્ટ્રેશન કરાવો, મગફળી. રજીસ્ટ્રેશન કરાવો, એમ થવું જોઈએ. તમે દુકાને હમ દુકાને બોર્ડ મારી દો, એટલે ખેતરે ખેતરે કે અમારે આટલી અહીંયા વાવ્યું છે બાજરો, ઘઉં, મગફળી, ફળાણું, ત્યાંથી જ સેલિંગ કરો. ત્યાં મોબાઈલ હમ નંબર તમારો નાખી દો. કોઈને મગફળી જોતી હોય સેન્દ્રિય ખાતરવાળી સારી કેમિકલ વગરની, જો આ અમારું ખેતર છે તમે જોઈ લ્યો અત્યારે, અને આ તમારે અત્યારે બુકિંગ કરાવી લ્યો. મારે જગદીશભાઈ મહેતા છે, મારે તેલ તો ખાવાનું છે, બધું જોઈએ છે. ઘઉં બાજરો તમે લખ્યું હોય કે આ હમ ઘઉં અમારે ત્યાં ભાલિયા ઘઉં છે, દાખલા તરીકે હું તો વાત કરું છું. હમ તમે ત્યાં મોબાઈલ નંબર તમારી જે ખેતર હોય, ખેતરમાં મોટું બોર્ડ મારીને મોબાઈલ નંબર નાખી દો કે જેને ઘઉં જોતા હોય આ મોબાઈલ નંબર પર મને ફોન કરીને બુકિંગ કરાવીને લખાવી દેજો, તમારા ઘરે મેં પુગાડી દે. હું તો ગયું ઘોયડું માર્કેટિંગ યાર્ડ. એક દાણો ન જવો જોઈએ માર્કેટિંગ યાર્ડમાં. વેપારી પાસે પણ એવા જે કમિશન વેપારી કહું છું, એક દાણો ન જાવ. જખ મારીને વેપારી તમારી પાસે આવે અને તમને કે ભાઈ સાહેબ તમે કયો એ ભાવ, પણ હવે માણા થાવ ને અમને આપો ઘઉં. દુકાનો કઈ રીતે હાલશે એની? હમ કરિયાણાનો દુકાનદાર સુખી, કમિશન એજન્ટ સુખી, માર્કેટિંગ યાર્ડમાં દુકાન રાખીને બેઠો ઈ સુખી, વચેટિયા સુખી, જેને જમીન નથી ઈ સુખી, ઓફિસો રાખીને બેઠા ઈ સુખી, અને તમે જે પેદા કરે છે, મરી પડે છે, આખું કુટુંબ એની અંદર હોમાઈ જાય છે, ઈ દુખી. ચાલો, આપણને નથી થતું કે હમ આપણને ઉલ્લુ બનાવે જગ જાહેર, તો પણ હું આપણા હાડકા હરામના કરી દે છે. બાકીની બધી સિસ્ટમ 3000 હમ 3000 રૂપિયાનો કિસાન સન્માન નિધિ. અરે સન્માન છે કે અપમાન છે? કોને કોને સન્માન? સાચી વાત. તમે હું અત્યારે સાહેબ કનુભાઈ અહીંયા બેઠો બેઠો મને કોઈ એમ કે સાહેબ તમારે કરિયાણાનો હું ખર્ચો મહિને આવે 10,000 રૂપિયા, તો હું તમને 15,000 હમ આપું, બેઠે બેઠે ખાવ તમે, તમારે હાલો. બેઠે બેઠે ખાવ તો હમ હાડકા હરામ ના થઈ જાય. જેથી એનું મન હમ ફરે તેથી હું તરફડિયા મારવા માંડું. પણ મારે મહેનત હમ જ કરવી છે ભલામણ. તમારે દેવા દો ન તો કઈ નહીં, હું મહેનત નું ન લેલો તો અત્યારે હું ધારું એવો પગારે લઉં છું ને, હું ધારું એવી વ્યવસ્થા કરું છું ને. શું કામ? મારે હમ મહેનત કરવી છે. પણ ઓલું તો હમ બાંધેલું હોય, તમે 15 આપો ને મારે મારો ભાંડો ભરવાનો છે, એટલે હું ક્યારેય 15 ના 17 ન કરાવી શકું, કારણ મારે કરવાનું હતું કઈ છે નહીં. એમ 3,000 હમ નો હપ્તો લે, મને તો એમ થાય કે આ ખબર નહીં. તમે લોકો જો હું ખેડૂત હોત તો કદાચ હું રામ જાણે, મને તો આ બિલકુલ પસંદ નથી સાહેબ. 3,000 ની સન્માન હમ નિધિ એને રિટર્ન કરો, પણ તમારો માલ તમે બેસુમાર ભાવે વેચો સાહેબ. હમ ખેડૂતોને કયો. અને જો હજી તમને કહું, મને ખબર છે અમુક લોકો શું કે છે કે તમે જો એમ કયો કે ખેડૂતોને પાસેથી ઊંચા ભાવે લ્યો તો મોંઘવારી વધશે નહીં. નહીં, હમ નહીં વધે. હું કામ? આ મોંઘવારી વચેટિયાઓના કારણે વધે છે. મેં તમને હમ ગોલરિયા મરચાનું તો દાખલો આપ્યો જ છે, એ દાખલો બધે લાગુ પડવાનો. હમ 1 રૂપિયા માર્કેટિંગ યાર્ડમાં પડાવી લે છે અને ખેડૂતને કઈ મળતું નથી. એના અને આપણને 30 રૂપિયા બજારમાં મળે છે. 29 રૂપિયા જે હરામ ખાયા ખાઈ જાય છે ને, એને કારણે મોંઘવારી છે. એના કરતા ખેડૂત સીધો હમ મને આપે, તો મારે 30 ને બદલે મને 15 રૂપિયામાં મરચા આપે તો ખેડૂતને કેટલા મળે છે? બધું 1 રૂપિયામાં વેચે ને 15 રૂપિયા, 14 રૂપિયા વધુ મળ્યા કે નહીં? અને મને હમ બજારમાં 30 રૂપિયા મળે છે, એ મને 15 રૂપિયા મળે, તો મને 15 રૂપિયા સસ્તા મળ્યા કે નહીં? બેયને હમ ફાયદો છે. આવી સમજણ જે છે, ટૂંકમાં વચેટિયાઓનો દરવાજો બંધ કરી દો તો સન્માન જ છે કિસાનોનું. અને આ સરકારને હમ ખબર નહીં, સહકારી મંડળીઓ જેટલી છે, નામ જ સહકારી છે, બાકી ચૂકારી છે. લોકોના લોહી ચૂસી લેનારી મંડળીઓ છે. આ સહકારી મંડળી હમ નથી, આ ચૂસનારી મંડળીઓ છે. તમારું દૂધ લઈ જાય અને પછી ઈનો ઈ પાઉચમાં વેચે, ત્યારે તમે એનો ભાવનો તફાવત જુઓ. હમ તમારી પાસેથી જે કેન મોઢે દૂધ લઈ જાય છે, કેન મોઢે, એનો તમે હમ પાઉચમાં જયારે અમૂલનું દૂધ તમે પીવો છો, મધર ડેરીનું દૂધ પીવો છો, રાજકોટનું જે માહી બાહી જે આવતું તમે બધા પીવો છો, તમે કલ્પના તો કરો ખેડૂતને કે ભલા માણસ, કે તમે જે પાઉચ લ્યો છો દુકાનમાંથી, એનો ભાવ, હમ એનું માત્રા જુઓ કેવડું છે. 100 ગ્રામ, 250 ગ્રામ, જે અડધો લીટરનો ભાવ હમ જુઓ. તમે શું ભાવે વેચું એ જુઓ. તો તમારી પાસે હમ વધારાનું દૂધ હોય તો બધા શું કે સાહેબ અમારે દૂધનું કરવું, હું બગડી જાય ને. એટલે તમારું મગજ બગડી ગયું. એટલે ઘી બનાવો ને.
ઘી નથી બનતું અને ઘીનો ભાવ ના આવે, માખણનો ભાવ ન આવે, છાશ નથી વેચાતી, હાલી હું મળ્યા છો? તમે એમ કહો કે ભાઈ અમે સાહેબ ચોકલેટ થોડા બનાવીએ કે ચોકલેટ માટે તો બધા જો દરેક પાસે શું છે, હોઠ હાજા અને ઉત્તર જાજા. દરેક ને છે ને આમ ખો આપવો છે, કઈ કરવું નથી. ખો, અરે સાહેબ તમારે વાતો કરવી, અમારે દૂધ ક્યાં નાખવું, ઢોળી નાખવું એમ કે. એટલે પણ તારી બુદ્ધિ નથી ભાઈ સાહેબ કે તમે ઘી તો બનાવી શકો કે નથી બનાવી શકતા? હાલો, એમાં તો કઈ બીજી કોઈ પ્રકારની કૌશલની જરૂર નથી ને, કે વૈજ્ઞાનિક કે કોઈ કંપનીની જરૂર નથી ને. ઘી તો બનાવી શકો કે નહીં? ઘીનો ભાવ બજારમાં હું ઘીનો ભાવ નથી આવતો. જેતપુરમાં એક ખેડૂત છે કનુભાઈ, જેતપુરમાં 10,000 રૂપિયે કિલો ઘી વેચે છે. લખી રાખો, ગાયનું ઘી કેટલું? 10,000 રૂપિયા કિલો. પણ હવે તમારે કરવું નથી કાંઈ, અને બસ સરકાર કઈ કરે ને ફલાણું કરે તો મરો ભાઈ સાહેબ, બીજું શું થાય? એટલે ખેડૂત જો જાગી જશે તો આનો બધો અંત આવી જશે. જી કનુભાઈ, સોરી. હરિઓમ. ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ, તમે અમારી ચેનલમાં બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, અમારા આવી ખેડૂત લક્ષી વિડીયો અમે બતાવીએ છીએ, તો અમારી ચેનલ મિત્રો ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને બીજા ખેડૂતોને મોકલજો, જેથી ખેડૂત લક્ષી નવા નવા વિડીયો તમારા સુધી પહોંચાડી શકાય. જી જગદીશભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. જી નમસ્કાર, નમસ્કાર.